નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી સિનિયર ધારાસભ્ય એવા યોગેશ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે અને આ ખબર વાયુ વેગે પ્રસરી છે અને તમામ જે રાજકીય પક્ષના નેતાઓ હોય, સામાજિક સંગઠનના નેતાઓ હોય કે પછી આમ નાગરિક હોય, આ તમામ લોકો અત્યારે સ્તબ્ધ છે કેમ કે 80 વર્ષની જયફે આજે દુઃખદ અવસાન થયું છે અને એક જન આંદોલનકારી અને લોકોના નેતા એવા યોગેશ કાકા જ્યારે નથી રહ્યા ત્યારે જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં મોટી સંખ્યામાં તેમના જે સ્નેહીજનો છે તે આવી રહ્યા છે, પધારી રહ્યા છે અને અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમનું જે પાર્થિવ શરીર છે તે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યું છે અને હવે તેમનો જે પરિવાર છે અમેરિકાથી આવ્યા બાદ 4 તારીખે તેમની અંતિમ વિધિ થશે તે પ્રકારની માહિતી મળી રહી છે। આપણી સાથે આ વાત કરવા માટે સિનિયર પત્રકાર રૂપેશ ચોકસી છે। રૂપેશભાઈ, શું કહેવા માંગશો એક આ દુઃખદ પરિસ્થિતિ તેમના પરિવારજનો સાથે સાથે વડોદરા શહેર માટે, કેમ કે એક આંદોલનકારી નેતા એક વડોદરા શહેરે ગુમાવ્યા છે? બિલકુલ સાચી વાત છે આપની। એક આંદોલનકારી નેતાને વિદ્યાર્થી કાળથી જ તેમની કારકિર્દી હર હંમેશ વિદ્યાર્થીઓ માટે જ રહેતી અને વિદ્યાર્થીઓ માટે જ કામ કરવા અગ્રેસર હતા। સાથે સાથે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા હતા। વડોદરાની જો ગર્વની વાત છે કે શિવજી કી સવારીનો જો કોઈને શ્રેય જાય તો એ બિલકુલ યોગેશ કાકાને જાય છે, કારણ કે યોગેશ કાકાના આગેવાની હેઠળ જ શિવજી કી સવારીનું વડોદરામાં આયોજન થયું હતું। વિશ્વવિખ્યાત જે શિવજીની પ્રતિમા સુરસાગર ખાતે 111 ફૂટની છે એ મૂકવાનો જે સુવર્ણ જનિત કરવાનો પણ જે શ્રેય જાય છે એ પણ યોગેશ કાકાને જાય છે। 8 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે। સૌથી સિનિયર યોગેશ કાકામાંથી જેમની કારકિર્દી કાકા તરીકેની શરૂ થઈ હતી એ પણ બહુ રસપ્રદ હતી। હર હંમેશ સૌ કોઈ માટે સદાય હાજર રહે। અમદાવાદી પોલનો જે બાંકડો છે મંદિરની બહારનો, ત્યાં જ બેસે। કોઈ ધારાસભ્ય આ રીતે જાહેરમાં બહુ ઓછા જોવા મળે। એટલે આ રસ્તા પરના એટલે કહેવાય ને કે નેતા કે હર હંમેશ કોઈ ઓફિસ નહીં, રોડ પર જ તમને મળી જાય। જે બી કામ હોય તો રોડ પર જ ઓન ધ સ્પોટ જ અધિકારીઓને બી સ્પોટ પર બોલાવીને વાત કરી દેવાની। કોઈના પણ હર હંમેશ લડત હોય, કોઈ બી લડત હોય, વિદ્યાર્થી આંદોલન હોય કે પછી પોતાના શહેરના વિકાસના માટે આંદોલન હોય, સરકારને પણ રજૂઆત કરવાની, તમામ રજૂઆત કરે। સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ધારાસભ્યની જે બેઠક હતી એમાં જો 182 ધારાસભ્યમાં 181 ટિકિટો જાહેર થઈ ગઈ હતી, પણ 182મી યોગેશ કાકાની ટિકિટ જ એક એવી હતી કે જે સૌથી મોડી જાહેર થઈ હતી। ચોક્કસ વાત કરવામાં આવે તો જો આંદોલન જે વખતે, હવે તો આંદોલન જોવા નતા મળતા, જ્યારે પણ આંદોલન જોવા મળતા ત્યારે અગ્રેસર રહીને લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા અને પોતાના હાથ પણ જ્યારે બળી ગયો હતો ત્યાં સુધીની તેઓ લડત આપી હતી। બિલકુલ સાચી વાત છે। બિલકુલ હર હંમેશ અનામત આંદોલન હોય કે પછી ફી વધારાનું આંદોલન કે પછી કે ડેરીના દૂધના ભાવ 50 પૈસા બી વધ્યા હોય તો સૌથી પહેલું આંદોલનના મંડાણ જે થાય ને તે અમદાવાદી પોળથી જ થતા હતા। અનામત આંદોલન પણ આવી ગયું। તમામ આંદોલનો જે થાય એમ જ થાય ને હર હંમેશ ઘણી વખત એમને આ જેલોની પણ જેલ પણ એમને કાપવી પડી હતી, કારણ કે જે તે સમયે એ વખત એવો હતો। સૌથી મહત્વની વાત એ છે કે જે મેનકા ગાંધી જે પૂર્વ મંત્રી છે તેમના પરિવારના અંગત ગણાય છે અને સાથે સાથે જે એમના પતિ છે જે સંજય ગાંધી સાહેબ જે હતા, સ્વર્ગસ્થ સંજય ગાંધી, એમના નિકટના મિત્ર ગણાય છે। એટલે ગાંધી પરિવાર જોડે પણ એમના નિકટનો નાતો રહ્યો છે અને હર હંમેશ આખા બોલા નેતા હતા અને સૌ કોઈની વાત ક્યારેય બી પ્રજાહિતની વાત આવે પછી કોર્પોરેટરને રજૂઆત કરવાની કે મેયરને રજૂઆત કરવાની હોય કે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાની, તમામને રજૂઆત કરતા ખચકાતા નહોતા। એવા દિલેર નેતા તરીકેની છાપ પણ ધરાવતા હતા। ખૂબ સુંદર માહિતી આપી છે રૂપેશભાઈ। જે રીતે આંદોલનકારી નેતા અને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉઠાવીને લડતા એવા નેતાઓ ગુમાવ્યા છે। હર્ષદભાઈ, જે તેમની સાથે વાત કરશું, શું કહેશો? જે રીતે આ એક દુઃખદ પરિસ્થિતિ છે અને અત્યારે આપ પણ અહીંયા પહોંચ્યા। ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય। સાચા જનનાયક વડોદરાની પ્રજાએ એક જનનાયક ગુમાવ્યા છે, કારણ કે યોગેશ કાકા એક કાકાના નામથી, તેઓ હુલામણા નામથી જાણીતા હતા અને કાકાનો એક સ્વભાવ કે એ કંઈ પણ હોય એકદમ સામે બોલી દેતા હતા। ના કોઈની સહેજ શરમ કે ના, પણ સાચી જ્યાં વાત હોય ત્યાં સ્પષ્ટ વક્તા તરીકે એમની છાપ હતી અને આ વડોદરાને એમણે જે ભેટ આપી છે સર્વેશ્વર મહાદેવ, અને આજે સુરસાગર વચ્ચે જે વડોદરા શહેરની એક રોનક છે, વડોદરા શહેરની શાન છે, એ મહાદેવ મંદિર, મહાદેવજીની જે પ્રતિમાની જે સ્થાપિત કરી છે સુરસાગર તળાવ છે, આખા જ્યાં સુધી આ ધરતીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ કાકાનું નામ અહીંયા આ જે સ્થાપિત થયેલી મૂર્તિ સાથે જોડાયેલી છે ને અમર રહેશે। ખૂબ જ દુઃખની વાત છે। આજે અમારા વચ્ચેથી અમારા એવા વડીલ, ખૂબ જ વરિષ્ઠ આગેવાન, ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ કહેવાય, અનુભવી અમે નેતા ગુમાવે છે
અને જ્યારે મારી વાત કરું, હું છેલ્લે જે વોર્ડ નંબર 18માં જ્યારે કોર્પોરેશનની ચૂંટણીઓ હતી, કદાચ આ સ્મરણ એટલા માટે યાદ આવી રહ્યું છે કારણ કે પ્રથમ વખત જ્યારે હું આ જ્યાં વોર્ડ 18માં ટિકિટ માટે જ્યારે મારો સેન્સની પ્રક્રિયા ચાલતી હું મારો બાયોડેટા જ્યારે રજૂ કર્યો ત્યારે કાકાને હું આ બાયોડેટા પકડાયો ને જોવા માંડ્યા ત્યારે કાકાએ 10 મિનિટ સુધી મારો બાયોડેટા જોયો અને મને એક જ શબ્દ કહ્યો કે બહુ સરસ કામગીરી છે તારી. આજે આ શબ્દ મને ખરેખર યાદ આવે છે. આંખમાંથી ખરેખર આ સુપર ડિગ્રી આવે છે. ચોક્કસથી ભાવુક થઈ ગયા છે અને ભાવુક એટલા માટે છે કેમ કે કાકા પ્રત્યે લાગણી છે અને જે રીતે સિનિયર નેતા તરીકે યુવાનોને માર્ગદર્શન આપતા હતા, યુવાનો પ્રત્યે તેમની જે લાગણી હતી અને આ લાગણીના કારણે અત્યારે સૌ કોઈ ભાવુક છે, સૌ કોઈની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે અને સૌ કોઈ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યું છે. તેનું એક જ કારણ છે કે તેમની આત્મીયતા અને આત્મીયતા પ્રમાણે જે રીતે અહીંયા સૌ કોઈ આવી અને પરિસ્થિતિ આ જે છે તેમાં પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. પૂર્વ મેયર અને કાઉન્સિલર એવા નિલેશભાઈ રાઠોડ પણ અહીંયા પહોંચ્યા છે. નિલેશભાઈ, શું કહેશો? આપ તો ખૂબ જ નજીક રહ્યા છો યોગેશ કાકાની અને આ દુઃખદ પરિસ્થિતિ છે, શું કહેશો? ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ છે. એવી કોઈ લાંબી માંદગી પણ નહીં અને આ રીતનું થયું છે એટલે ખરેખર યોગેશ કાકાને તો આખું બરોડા શહેર, ગુજરાત અને કાકાએ જે બરોડા શહેર માટે કર્યું છે બરોડા શહેરના તમામ નાગરિકો જાણે જ છે. ભગવાને જે ભગવાનની ઈચ્છા હશે, પણ એક વસ્તુ એવી ચોક્કસ છે કે કોઈ એવી બીમારી નથી કે આવું થઈ શકે. વાત કરતાં કરતાં જ 5-10 મિનિટ પહેલાં તો વાત બી કરતા હતા ને એકદમ જ આવું થયું એટલે ખૂબ જ દુઃખદ છે. છેલ્લી કોઈ વાત થઈ કે તમારો એવો કોઈ પ્રસંગ? ના, આમ જ જનરલ જ વાત કરતા હતા. નિલેશભાઈ, તમારી જોડે બહુ જ રહ્યા છે યોગેશ કાકા છેલ્લા ઘણા સમયથી. આજે તમને કેવું લાગી રહ્યું છે? મારું તો બધું જ જતું રહ્યું ને. તમે માનો છો રાજનેતાને એક લોકસેવક તરીકે રહ્યા છે? શું? રાજનેતાને પણ એક લોકસેવક તરીકે જ રહ્યા છે. એ તો જગ જાહેર હતું કે યોગેશ કાકા એક લોકસેવક જ હતા અને બરોડા શહેર માટે એમને જે કંઈ કર્યું છે, હવે આપ લોકોને પણ ખબર છે કે બરોડા શહેરના નાગરિકો માટે કોઈ બી પ્રશ્ન હોય કે ગમે તો એ કાયમ જ લડાયક એક નેતા હતા. આવા નેતા મળશે મુશ્કેલ, અઘરો હોય છે, પોસિબલ નથી. પૂર્વ મેયર અને કાઉન્સિલર એવા નિલેશભાઈ રાઠોડ તેઓ પણ અત્યારે ગડગડા થઈ ગયા છે અને જે રીતે આ તમામ લોકોની આંખોમાં આંસુ છે, દર્શક મિત્રો, એ જ બતાવી આપે છે કે નેતાની લોકચાહના કેવી હતી. યુવાન કાળથી જ લોકોના પ્રશ્નો મુદ્દે લડતા આવ્યા અને આંદોલનકારી તરીકેની ઓળખ ઊભી કરી. ત્યારબાદ સતત 8 ટર્મથી તેઓ જ્યારે જીતતા આવ્યા અને હાલમાં પણ તેઓ કાર્યરત હતા ધારાસભ્ય તરીકે. એકાએક 80 વર્ષની ઉંમરે તેઓનું મોત નીપજ્યું છે ત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિને પરિવારને સાંત્વના આપવા માટે તમામ લોકો અહીંયા આવી અને પરિવારને, પ્રભુને પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે અત્યારે પાર્થિવ શરીર છે યોગેશ પટેલનું, તે અત્યારે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે અને તેમના જે દીકરા દીકરી છે તે અમેરિકા છે. અમેરિકાથી આવ્યા બાદ 4 તારીખ બાદ તેઓના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી અત્યારે ઉપલબ્ધ થઈ રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.